રાજસ્થાનની ધરતી પર આજથી અનેક સદી પહેલા એક રાજ પરિવારમાં જન્મેલી કન્યા પોતાના જીવનથી સમગ્ર ભારતને ભક્તિના રંગમાં રંગી ગઈ. એ કન્યા હતી મીરાબાઈ. મીરા બાળપણથી શ્રીકૃષ્ણની ભક્તિમાં તરબોળ હતી. કહેવામાં આવે છે કે જ્યારે તે બહુ નાની હતી ત્યારે તેના ઘરમાં એક લગ્ન પ્રસંગે કોઈએ રમૂજમાં મીરાને નાનકડો કૃષ્ણનો મૂર્તિ આપી. એ મૂર્તિને મીરાએ માત્ર રમકડું નહીં માની પરંતુ જીવનનો સહધર્મી માની લીધો. એ દિવસથી તેના મન, વાણી અને હૃદયમાં માત્ર કાન્હા જ છવાયેલા રહ્યા. મીરા મોટી થવા લાગી ત્યારે પરિવારજનોને તેની આ ભાવનાનું મહત્વ સમજાતું નહોતું. તેમને લાગતું કે આ તો બાળપણની રમતમાં છે, સમય જતાં ભૂલી જશે. પરંતુ મીરાનું હૃદય તો શ્રીકૃષ્ણના પ્રેમમાં એકદમ લીન થઈ ગયું હતું. રાજમહેલની સુખ સગવડ હોવા છતાં તેને એમાં કોઈ રસ નહોતો. દિવસ રાત કાન્હાને યાદ કરવું, ભજનો ગાવા, વાંસળીની ધૂનમાં પોતાને ભૂલી જવું, આ જ તેનું જીવન બની ગયું હતું. જ્યારે મીરા યુવાન બની ત્યારે તેના લગ્ન મેવાડના રાણા સંગ્રામસિંહ સાથે થયા. રાજમહેલમાં આવી ગયા પછી મીરાની ભક્તિ વધુ પ્રબળ થઈ. પરંતુ રાજપરિવારને તેની આ ભક્તિ પસંદ નહોતી. એક રાજરાણી મહેલના કાયદા મુજબ વર્તે, પૂજા અર્ચનામાં ડૂબેલી રહે નહીં એવું બધાને લાગતું. મીરાએ સ્પષ્ટ કહી દીધું કે તેનું જીવન તો કાન્હાને સમર્પિત છે, ભલે ને દુનિયા તેને કેવી રીતે જુએ. રાજપરિવારે તેને અનેક વાર રોકવાનો પ્રયત્ન કર્યો. કહેવાય છે કે મીરાને ઝેર પીવડાવવાનો પ્રયાસ થયો, પરંતુ એ ઝેર પણ કૃષ્ણ પ્રેમના કારણે અમૃત બની ગયું. બીજી વખત તેને સાપ ધરાવતો ડબ્બો મોકલાયો, પણ તેમાંથી પણ કૃષ્ણની મૂર્તિ બહાર આવી. આ ઘટનાઓએ મીરાની ભક્તિને વધુ ગાઢ બનાવી દીધી. તેના માટે આખી દુનિયા વિરુદ્ધ થઈ જાય તો પણ તેને ફરક નહોતો પડતો. મીરાની ભક્તિ માત્ર આંતરિક નહોતી, તે ખુલ્લેઆમ ભજનો ગાવા લાગી. તે કાન્હાની મુરલીના સ્વરમાં લીન થઈને એવા ભજનો ગાતી કે લોકો તેનો સંગ સાંભળી ભક્તિમાં તરબોળ થઈ જતા. મેવાડની પ્રજાને મીરાનો સ્વર અને તેની ભક્તિ ગમી ગઈ, પરંતુ રાજપરિવારમાં અસંતોષ વધતો ગયો. ધીમે ધીમે મીરા મહેલના બંધનોમાંથી દૂર થઈને મંદિરોમાં રહેવા લાગી. એક દિવસ એવું બન્યું કે મીરાએ રાજમહેલ છોડીને કાન્હાની ભક્તિ માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. તે દ્વારકા પહોંચી અને ગોપીઓની જેમ કાન્હાના સંગમાં ભક્તિ કરવા લાગી. રસ્તામાં અનેક વાર તેને ત્રાસ આપવામાં આવ્યો, પરંતુ મીરાનું મન અડગ રહ્યું. લોકો કહે છે કે જ્યાં જ્યાં મીરા ગઈ ત્યાં ત્યાં ભક્તિનો રંગ ફેલાયો. ગરીબ, ધનિક, ઊંચ નીચ બધાને મીરાના ભજનો સાંભળીને એક અજાણી શાંતિ મળતી. મીરાના ભજનોમાં કાન્હા માટેનું અનન્ય પ્રેમ વ્યક્ત થતું. તે કહેતી કે મારા તો ગિરિધર ગોપાલ, બીજા નહીં કોઈ. એ જ એક વાક્ય તેના જીવનનું સાર હતું. તેણે દુનિયા, સગા સંબંધો, સત્તા અને સંપત્તિ બધું ત્યાગી દીધું, પરંતુ કાન્હાની ભક્તિ છોડવી તેને સ્વીકાર્ય નહોતી. મીરાનું જીવન એ સમયના સમાજ માટે એક મોટો સંદેશ હતું. એક રાજરાણી હોવા છતાં તેણે દુનિયાની પરંપરા તોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો. સ્ત્રી માટે ઘરના બંધનોમાંથી બહાર આવીને ખુદના ઈશ્વર પ્રેમને વ્યક્ત કરવું એ સમયના સમાજ માટે અદ્ભુત વાત હતી. પરંતુ મીરાને સાબિત કર્યું કે સાચો પ્રેમ અને સાચી ભક્તિ ક્યારે બાંધછોડ કે દબાણમાં જીવી શકતી નથી. જો મન એકાગ્ર હોય અને હૃદયમાં ઈશ્વર માટેનો નિર્વિકાર ભાવ હોય તો આખી દુનિયા વિરુદ્ધ હોય તો એ ભક્ત પોતાના માર્ગ પરથી ક્યારે હટી શકતો નથી.